હમણાંથી તારા જોડે મારા માટે ટાઈમ જ નથી હોતો. અરે યાર, મારી પાસે ટાઈમ નથી હોતો. ફેમિલી હોય છે, ફ્રેન્ડ્સ હોય છે. અરે હું તને ક્યાં એવું કહું છું કે તું બધું છોડી દે. હું બસ ખાલી તને એટલું કહું છું કે તારા થોડાક સમયમાં મને પણ રાખી લે. તું ને દરેક વાતનો ના ઇશ્યુ બનાવી દે છે. ઇસ્યુ વાતનો નથી હોતો. ઇસ્યુ તો એ હોય છે કે આખા દિવસમાં તારા માટે બધાને તું ટાઈમ આપી દે છે, પણ જ્યારે મારો ટાઈમ આવે છે ત્યારે તારા જોડે ટાઈમ નથી બચતો. અરે યાર, હું થાકી જાઉં છું. થાકી તો હું પણ જાઉં છું, તો પણ હું તારી રાહ જોતો હોઉં છું. સારું, કાલે વાત કરીશું. કાલે 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 કરવામાં જ તું મારો આજનો દિવસ પણ બગાડી દેતી હોય છે. અરે તું સમજતો કેમ નથી યાર? સમજી ગયો છું, એટલે જ ચૂપ છું. પહેલા ફરિયાદ કરતો હતો, પણ હવે મેં પોતાને જ સમજાવી લીધો છે. જો, મારો ઈરાદો ને ખોટો ન હતો. તારો ઈરાદો ખોટો જ નથી ક્યારે. બસ તારી પ્રાથમિકતાઓમાં હું છું જ નહીં. તારા માટે બધા માટે ટાઈમ છે, તારા મિત્રો માટે, દુનિયા માટે. બસ એક હું જ છું જેના માટે ટાઈમ નથી હોતો તારા જોડે. એક હું જ છું જેના માટે તું હંમેશા વ્યસ્ત રહી છે. પછી મેં પોતાને ધીમે ધીમે સમજાવી લીધું કે જ્યાં ટાઈમ નથી હોતો ને, ત્યાં પ્રેમ પણ નથી હોતો. જો તારી પાસે મારા માટે જ સમય નથી, તો પછી આ પ્રેમનો કોઈ જ અર્થ નથી.